બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકુરજી મહારાજની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી સદગુરુદેવની, શ્રી 500 પરમહંસની જય. આવો ભગવાનને યાદ કરીએ, કીર્તન ગાઈએ. ત્યારબાદ હે આજ મુને સામે મળ્યો છે અલબેલો, આજ મુને સામે મળ્યો છે અલબેલો, હે આજ મુને સામે મળ્યો છે અલબેલો, આજ મુને સામે મળ્યો છે અલબેલો, હે છોગાવાળો રંગ છેલો રે આલી, છોગાવાળો રંગ
મહારાજની જય. આવો થોડી વાર આજે ખાતરીજનો દિવસ છે, પવિત્ર દિવસ છે. ભગવાનને યાદ કરી થોડી વાર હરિનામ સંકીર્તન કરી લઈએ. સ્વામિનારાયણ મારા નાથ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ મારા નાથ, સ્વામિનારાયણ, હે સ્વામિનારાયણ મારા નાથ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ મારા નાથ, સ્વામિનારાયણ, હે સ્વામિનારાયણ મારા નાથ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ મારા નાથ, પુકારો સ્વામિનારાયણ, મહારાજને, સ્વામિનારાયણ મારા નાથ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ મારા નાથ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ મારા નાથ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ મારા નાથ, સ્વામિનારાયણ, હે તમે રહેજો મારી સાથ, સ્વામિનારાયણ, તમે રહેજો મારી સાથ, સ્વામિનારાયણ, હે તમે રહેજો મારી સાથ, સ્વામિનારાયણ, તમે રહેજો મારી સાથ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ મારા નાથ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ મારા નાથ, સ્વામિનારાયણ, હે સ્વામિનારાયણ મારા નાથ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ મારા નાથ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ મારા નાથ, સ્વામિનારાયણ, હે વાલા, નાથ, સ્વામિનારાયણ, હે સ્વામિનારાયણ મારા નાથ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ મારા નાથ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ મારા નાથ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ મારા હે નાથ, દયાળુ, સ્વામિનારાયણ, હે સ્વામિનારાયણ મારા નાથ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ મારા નાથ, સ્વામિનારાયણ, ઓ સ્વામિનારાયણ મારા નાથ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ મારા નાથ,
શરણાગત પાપ પરવતાં ગણયિત્વાન તદીય સદ્ગુણં અણુમપ્યતુલં હિમાન્યતે સહજાનંદ ગુરું ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી લોયાધામાધિપતયે શ્રી ઠાકોરજી મહારાજાય નમો નમઃ. પ્રાણયાધારાય શ્રી હરિ કૃષ્ણ મહારાજાય નમો નમઃ. મંદમુખહાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. આદિ ગુરુવે સત્સંગ માતૃ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ. શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. આજે તારીખ 19/4/2026 રવિવાર. શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે દર અઠવાડિયે ચાલતી દિવ્ય રવિસભા એના મંચ ઉપર આપણે સૌ કોઈને પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે. એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વેશ્વર પરમેશ્વર ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, મોક્ષના દાતા વાલા પૂજ્ય ગુરુજી, પૂજ્ય સંતો તથા આજે જેમણે સુંદર મજાની આ રવિસભાનો લાભ લીધો છે એવા પરમ ભક્ત પ્રણવભાઈ વિરેન્દ્રભાઈ પટેલ, એમનો આખોય પરિવાર તથા રવિસભાનો લાભ લેવા પધારેલા સર્વે મુક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જય મજામાં. અખાત્રીજનો આજે દિવસ છે એટલે બધા મજામાં જ હોય ને. ભજીયા ખાધા ઘેર? હે આજે અખાત્રીજી ભજીયા ના બનાવે, બધા કંસાર બનાવે? તો ધર્મશાહ આપણે કેમ ભજીયા બનાવ્યા કંસાર બનાવે? હે આજે બહેનો તરફથી રસોઈ હતી, અમારે શું નામ ગિરીશભાઈ પંચાલ તરફથી આજે રસોઈ હતી, એટલે આજે રસ પછી રોટલી ભજીયા શાક. આજે ઠાકોરજીને એવો થાળ હતો, બોલો. થઈ પછી એટલે સારું ઘેર ના ખાધા હોય નહીં ખવડાવી દેશું. આજે પ્રણવ ભગત બનાવ્યા છે ને આપણે ભજીયા બનાવડાયા છે પ્રણવ ભગત આજે, બરાબર? હા, અને તમે ઘેર કંસાર ખાધો કે ના ખાધો, પણ આ ઉનાળો છે એટલે આજે ફ્રૂટ સલાડ તો ખાવા બધાને મળવાનું છે. આજે ફ્રૂટ સલાડની રસોઈ રાખી છે. રાજી ના થયા, થોડીક જ તાલી પડી, બોલો. આજે એક જ વાટકી પીશે એટલે એનો મતલબ એક વાટકીથી વધારે લેશે નહીં. જેટલું વધશે એટલું આપણે મૂકી દઈશું કાલે, આ છોકરાઓને કામ લાગશે. કહેવાનો મતલબ આપણે બધા ભેગા થઈ આનંદ સાથે ભગવાનને ભજીએ છીએ, ભક્તિ કરીએ છીએ. એ દિન પ્રતિદિન અવનવી કથાઓ સાંભળી જીવનની અંદર કંઈક સુધારો કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. કારણ કે આ દુનિયામાં એવું છે કે વ્યક્તિ હોય, પશુ હોય કે પક્ષી હોય, અને જ્યાં સુધી ઘડવામાં ના આવે ત્યાં સુધી એ અણઘડ રહે. કેવું રહે? અણઘડ રહે. કૂતરાઓ તો ઘણા બધા ફરતા હોય છે ને, પણ એ કૂતરામાંથી જેણે પાડેલું પોતાનું કૂતરું હોય અથવા તો પોતાની શેરીમાં રહેતું હોય ને દોડીને તરત ઘરે બહાર નીકળો ને દોડતું દોડતું આવી જતું હોય, એને તમે રોટલો ખવડાવવા જાઓ. આખા ગામના કૂતરાને ખવડાવવા જઈએ આપણે? એક સામાન્ય કૂતરું છે તો આપણે એની પ્રત્યે ભાવ પ્રેમ લાગણી રાખીએ છીએ, પણ એ કયા કૂતરા પ્રત્યે
આપણા ઘરનું છે અથવા તો આપણી શેરીનું છે એના પ્રત્યે. અને તમે જોજો કૂતરાઓ એટલું સમજે કે તમે સમય થાય ને બહાર નીકળો ને એને ખબર હોય કે રોટલી લઈને આવવાના છે, એટલે એ બહાર રાહ જ જોતું હોય કે હમણાં રોટલી લઈને આટલું તો એ ઘડાઈ જાય. વિચારો તમે, એક તમારે ત્યાં ઘોડો હોય. શું હોય? ઘોડો જોયો છે કે નહીં? ઘોડો ઘોડી. આપણે પેલા અહીંયા હોર્સ રાઇડિંગ માટે ઘોડા ઘોડી રાખતા હતા. તો એનો પછી અમે છે ને પેલું એને ટ્રેનિંગ કરવાનો હોય, એને પેલું બેસવા માટેનો ઉપર એ કરવાનો હોય ને એનું ટ્રેનિંગ આવે. નકર એમને ડાયરેક્ટ જો બેસો તો ઉલાડીને ક્યાં ઘોડો નાખી દે એનું કાંઈ નક્કી. એટલે એનો સ્પેશિયલ ટ્રેનર આવે ઘોડાને ટ્રેન કરવા માટે, બેસવા માટે. તો ટ્રેનર આવ્યો પછી એ ટ્રેનિંગ આપતો હતો ઘોડાને. પછી એણે અમને કીધું કે સ્વામીજી, આ ઘોડાને આપણે એવો ટ્રેન કરવો છે, કોઈ તમે આવે અને તમે એવું કહો જય સ્વામિનારાયણ કર, એટલે ઘોડો પગ ઊંચો કરીને શું કરે? માથું નીચું કરીને શું કરે? પગ ઊંચો કરે ને માથું નીચું કરે અને શું કરે? જય સ્વામિનારાયણ કરે. મેં કીધું ઓહો, આવું કરતો હોય તો કેટલાય જય સ્વામિનારાયણ બોલશે. કરાય આવી ટ્રેનિંગ તો પછી એને ટ્રેનિંગ એવી આપી તે અહીંયા કોઈ બી આવે ને આપણે કહીએ ને કે જય સ્વામિનારાયણ બોલ, એટલે તરત શું કરે? પગ ઊંચો કરે ને માથું પેલા માણસ સામે નીચું કરે. એટલે ઓલા ના બોલવું હોય તો હું સહેજે સહેજે ઘોડા આમો બોલે જય સ્વામિનારાયણ. પછી તો એટલું કરતો થયો. પછી તો ઓલા ભાઈ કે આને તમારે એવું કરવું છે, હાર પહેરાવે તમને એવું બનાવો છે આપણે ઘોડાને મોઢામાં હાર આપી દો અને શું કરે? તમને હાર પહેરાવે એવું. મેં કીધું આટલું બધું આ ટ્રેનિંગ થાય, બટકું નહીં ભરે ને પછી મેં કીધું હાર પહેરાવાની જગ્યાએ. તો એ માણસે કીધું ના, હાર તમને પહેરાવશે એવું ટ્રેનિંગ હું આપું એને. તો એ ઘોડાને એવો ટ્રેન કર્યો કે એ લાકડીની અંદર હાર લગાવી દે, આમ મોઢામાં લાકડી મૂકે, હાર ઉપર લગાવી દેવાનો. પછી તમે બેઠા હોય ને તમે કહો આ ભાઈને હાર પહેરાય, એટલે એ ભાઈને જ હાર પહેરાવે ઘોડીજીને. વિચારો, આટલો ટ્રેન કરવામાં આવે તો ઘોડો પણ શું થાય છે? ટ્રેન થાય છે. તો આપણે તો 2 પગ ભગવાને આપ્યા, 2 હાથ આપ્યા, આટલું સરસ મજાની બુદ્ધિ આપી. બોલો, આપણે જેવું ટ્રેન થવું એવું થઈ શકીએ કે ના થઈ શકીએ? બધું જ થઈ શકે. એટલા માટે આપણને આ કથા વાર્તા રોજ નવા જીવનની અંદર શું કરે છે? ટ્રેન કરે છે. કંઈક જીવનની અંદર શીખવાડે છે કે દુનિયાની અંદર માણસો તો કરોડો ને અબજો છે, પણ એની અંદર તમે આટલા બેઠા છો એ કંઈક શું છો? અલગ છો. તમે બધાના જેવા છો નહીં, બધા કરતા કંઈક અલગ છો. અને એ અલગ બનવા માટે કથા વાર્તા સાંભળીએ, સત્સંગ કરીએ અને એની અંદરથી કંઈક જીવનમાં લઈએ તો એમાંથી કંઈક અલગ બની શકાય. ગઈ સભાની અંદર આપણે શ્રી હરિચરિત્રામૃત સાગર અંતર્ગત સાગરના મોતી કથા ભાગ 6 ની અંદર આપણે જોયું. બરેલીમાં ભગવાન શ્રી હરિ કહે છે, સુખ મિલે તબ સુખ હી ભોગવના, દુઃખ મિલે તબ દુઃખ કુખમના, ધર્મ કો ફલ હે સુખ હી તેહા, પાપ કો ફલ હે દુઃખી હી યહા. એની આપણે આખી સરસ મજાની કથા સાંભળી હતી. અને ત્યારબાદ ભગવાન નીલકંઠ મહાપ્રભુ હવે 7મા ભાગની અંદર સાગરના મોતી ભાગ 7 ની અંદર હવે આગળ ચાલતા ભગવાન શ્રી હરિ વનની અંદર પ્રવેશ કર્યો છે. ભગવાન શ્રી હરિ ચાલતા તપોવનની અંદર આવ્યા છે. ક્યાં આવ્યા છે? તપોવન. તપોવન એક તીર્થ છે, ત્યાં ઋષિ મુનિઓ બધા તપ કરે છે, એટલે એ વિસ્તારનું નામ શું પડ્યું? તપોવન. અનેક વર્ષોથી ઋષિઓ તપ કરી પ્રભુને પ્રાપ્ત કરવા માટે ધ્યાન કરતા, સાધના કરતા, ભજન કરતા હતા. અને એવામાં નીલકંઠ મહાપ્રભુ ત્યાં આવ્યા અને ઋષિઓએ જોયા એટલે હૃદયની અંદર ભક્તિ પડેલી હતી, એટલે તરત મુમુક્ષુતાને કારણે ભગવાનને ઓળખી ગયા. આ દુનિયાની અંદર હું અને તમે હીરા તો ઘણા બધા લાવીએ, પણ હીરાનો જે માલિક, શું કહેવાય, પારખનારો જે માણસ હોય એ જે હીરાને પારખે અને આપણે જે હીરાને પારખીએ એમાં ફેર પડે કે ના પડે? કઈ પવનભાઈ પડે ને? આપણને અમેરિકન ડાયમંડ કોઈક ખાચો પકડીને ભટકાવી. હા, અને આમાં એવું છે જેટલો જે ખોટો હોય ને ચળકતો વધારે હોય હાળો. હા,
તમે પેલા ડાયમંડ ક્યાં આપણે જે ઘરેણા આવે છે ને ક્યાંના આવે છે? બગસરાના. સોનાનું ઘરેણું હોય ને એ જેટલું ચમકતું ના હોય એના કરતા કયું ઘરેણું વધારે આકર્ષણ કરે? કેમ? ખોટું છે પણ આકર્ષક બહુ છે. એમ ઘણી વાર જીવનની અંદર એવું થાય કે આપણે વસ્તુ જોયું એમ આકર્ષણ બહુ લાગે એટલે આપણને એમ થાય કે હા લાગે છે કંઈક ચાકમ જોડવાળું એટલે કંઈક લાગે છે. પણ એ જે હીરાને પારખનારો હોય એ ગમે એટલો ચમકતો હોય તો એ એવું કહી દે કે ભાઈ આ 10,000નો જ છે, આને લાખ રૂપિયા અપાય. અને પેલો ચમકતો ઓછો હશે પણ ઓરિજિનલ હીરો છે તો એને જોઈ અને પારખનારો શું કહેશે? આને લાખ અપાય, આના 10,000 આવે નહીં. એમ જેના જીવનની અંદર મુમુક્ષુતા પડી છે એના જીવની અંદર ઓટોમેટિક ભગવાનને ભગવાનના સાધુને જોવે ને એટલે એના પ્રત્યે આદર થાય, ભાવ થાય, શ્રદ્ધા જાગે. હા, આ સહજ છે. તમે જોજો કોઈ નાના છોકરા હોય પણ મુમુક્ષુ હોય તો તમે આમ તમને પહેલી વાર ભેગા થયા હોય ને તો આવીને સીધા પગે લાગશે, દંડવટ કરશે. અમારે હમણાં ધાર્મિક ચાલે છે સ્કૂલની અંદર, તો સ્કૂલની અંદર દર શનિવારે ધાર્મિક હોય તો હું હમણાં ધાર્મિક લેવા જાતે જઉં છું. તો નાના છોકરાઓ છે 1 એટલે કે પહેલા ધોરણથી 5 ધોરણના છોકરાઓ છે એ આવે ને તો એની અંદર ભગવાન રહેલા હોય ને એટલે આમ આવીને સીધા એવા તમને પગે લાગે કે તમને એમ લાગે આ વર્ષોથી સત્સંગમાં જોડાયો લાગે છે. આખો નમી જાય, આમ પગલા શું કે પગ નીચા કરી દે, હાથ લાંબા કરીને પગે અડે, પગે લાગે. તમને એવું લાગે કે આ ક્યાંથી શીખી આવો? વિચારો. અને 9મા અને 10મા વાળા છે 2 લાફા મારીને કહેવું પડે પગે લાગ, ત્યારે પગે લાગે. બોલો, નકર સીધો વાહડાને જેમ ચાલો જાય. બોલો, આવું છે. એટલે જે મુમુક્ષુ આત્મા છે એ ભગવાનને ઓળખી જાય છે, ભગવાનના સાધુને ઓળખી જાય છે. એવી રીતે આજે તપોવનની અંદર જે ઋષિ મુનિઓ છે એ બધાએ ભગવાનને જોયા ને એટલે ઓળખી ગયા ભગવાનને. હા, અને ભગવાનને ઓળખી ગયા, દંડવટ કર્યા, પગે લાગ્યા, ભગવાનની આજુબાજુની અંદર બધા બેસી ગયા અને ત્યારે ભગવાન શ્રી હરિ એમને વાત કરવા લાગ્યા. અને એ વાત આપણને બહુ કામ લાગે એવી વાત છે. હા, ભગવાન શ્રી હરિને પગે લાગીને બધા ઋષિઓ આવી અને ફૂલ ફળ અર્પણ કરી અને પછી ત્યાં બેઠા. એટલે એ ફળ ફૂલ લઈ અને નીલકંઠ મહાપ્રભુએ જે શાલિગ્રામ રૂપી ઠાકોરજી ભગવાન હતા એને શું કર્યા? ધરાવ્યા. આ બધું જોઈ અને મુનિઓએ તેમને કીધું કે તમે તો સાક્ષાત ભગવાન છો, તો તમારે આ બધું કરવાની જરૂર નથી. અને ત્યારે ભગવાન શ્રી હરિએ કીધું કે તમે બધા તો મુમુક્ષુ છો એટલે તમારી આગળ કરું કે ના કરું એનો કંઈ બહુ બાદ છે નહીં. પણ જે સત્સંગની અંદર નથી, જેને સત્સંગનો કોઈ જ્ઞાન નથી, એવો જે જીવાત્મા છે એને જ્યારે આવી વસ્તુ ડાયરેક્ટ હું જમું તો એને એ રૂચશે નહીં, એના જીવનમાં પચશે નહીં. ભાગવતજીની કથાની અંદર રાસ પંચાધ્યાયની કથા આવે અને ત્યારે તમે બધા જાણો છો ને, સુખદેવજી કથા વાર્તા કરે છે, પરીક્ષિત સાંભળે છે. અને ત્યારે પરીક્ષિતને પ્રશ્ન થયો, બોલો, કે ધર્મના ધરતલ ભગવાન આવી રીતે ગોપીઓ સાથે ક્રીડાઓ કરે તો આ ધર્મ કેવી રીતે રહે? અને પછી એ વાતને શું કરી દીધી? સુખદેવજીએ પૂરી કરી દીધી, આગળની વાતો ચાલુ કરી દીધી. વિચારો કેમ? એના જીવનમાં એ વાત પચે નહીં. એમ ઘણા અજ્ઞાની જે જીવ છે એને આ બધી કલ્યાણકારી વાત એ પચે નહીં. એના કારણે હું આ બધું આવી રીતે હું ભક્તિ કરું છું, ભજન કરું છું, આવી રીતે તપશ્ચર્યા કરું છું. કેમ? તો કે જીવાત્માઓને પણ ગુણ આવે અને જ્યારે ગુણ આવે ત્યારે એને મારા અંદર શું થાય? હિત થાય. અને હિત થાય એને કારણે એનું અંતે શું થાય? કલ્યાણ થાય. ભગવાન શ્રી હરિ આવી રીતે બધી વાત કરે છે અને પછી મહારાજ ત્યાં ઋષિ મુનિઓને કહે છે, દેવી આસ્તિક સરલ ચિત તાહિત હરે અવતાર વાર વાર હિ ધરત હે કરન જન ઉદ્ધાર. આધારણ
સ્વામી લખે છે કે નીલકંઠ મહાપ્રભુ ઋષિઓને કહે છે કે જે જીવ દેવી હોય, આસ્તિક હોય અને સરળ ચિત્તવાળો હોય તેના માટે જ ભગવાનનો અવતાર થાય છે. તેવા લોકોનો ઉદ્ધાર કરવા માટે જ ભગવાન વારંવાર અવતારને ધારણ કરે છે. હા, ભગવાનને આ દુનિયામાં, આ પૃથ્વી પર ને કોઈ બ્રહ્માંડમાં જવાની જરૂર નથી. પણ જે આસ્તિક છે, જે પ્રેમી છે, જે ભગવાનના વિરહની અંદર જુરવાવાળો વ્યક્તિ છે, એના પ્રેમને પૂર્ણ કરવા માટે જ પ્રભુ આ પૃથ્વી ઉપર આવે છે. હા, આસુર દેવી હોત હે નાસ્તિક આસ્તિક હોત, ખલ હોવત સરલ ચિત નિજ દોષ જબજો. આસુરી જીવ એ શું કરે છે તો કે જ્યારે માણસ પોતાના દોષોને જુએ છે, ઓળખે છે, ત્યારે તે આસુરી હોય તો પણ દેવી થઈ જાય છે. નાસ્તિક હોય તો તે આસ્તિક થાય છે અને ખળ હોય તે સરળ ચિત્તવાળો થાય છે. પણ ક્યારે થાય? ભગવાન કે ભગવાનનો સંગ થાય ત્યારે થાય. નાવલીના કશ્યપભાઈ હતા, પૂરેપૂરા નાસ્તિક હતા. કેવા હતા? નાસ્તિક. પણ એક ભગવાનના સાધુનો સંગ થઈ ગયો, 48 કલાક સત્સંગ કર્યો અને એને કારણે કેવા થઈ ગયા? તો પરમ એકાંતિક ભગવાન સ્વામિનારાયણના હરિભક્ત બની ગયા. વિચારો. હા, જે ક્યારે ભગવાનમાં માને જ નહીં, ભગવાન નામનું તત્વ છે એવું એના મગજની અંદર બેસે જ નહીં, અને બેઠેલું હોય એના રહેવા દે જ નહીં. આવા વ્યક્તિઓ વિચારો. આવા તો એક આપણે આજ આની વાત કરીએ, આવા તો હજારો ભગવાન સ્વામિનારાયણ હતા ત્યારે હતા અને આજે છે. બોલો. હા, કે ભગવાન ભગવાન નામની કોઈ વસ્તુ ચીજ છે? આ તો બધું વિજ્ઞાનથી થાય. બોલો લો. હા, પણ એ બધું સમજાવે ક્યારે? સમજાય ક્યારે? તો કે કોઈ એવા ભગવાન કે ભગવાનના સંતનો યોગ થઈ જાય તો પછી એને સમજાય. બાકી એ વસ્તુ સમજવી બહુ અઘરી છે. હા, તમને આજે એના ઉપરથી એક ચરિત્ર મારે કહેવું છે કે આસ્તિક જીવના સંગે કરી નાસ્તિક માણસ પણ કેવો આસ્તિક થાય, ભગવાનમાં માનતો થઈ જાય, ભગવાનને હાથ જોડતો થઈ જાય, ભગવાનના સાધુને હાથ જોડતો થઈ જાય. પણ એ જે નાસ્તિકમાંથી આસ્તિક બનાવો એ કામ છે બહુ કપરું ભાઈ. હા, એમાં ધ્યાન રાખવું પડે. નકર જો આપણે નાસ્તિકને આસ્તિક બનાવવા જઈએ એની જગ્યાએ શું બની જઈએ? અને હંમેશા વસ્તુ એવી છે, જો તમને મારે ગાતા શીખવાડવું હોય, અહીંયા ગાતા શીખવાડવું હોય, આજ મુને સામે મળ્યો છે અલબેલો, તમે આટલું બોલીએ કે આમ તમને સામે લીટી દેખાય છે, હું ગાઉં છું અને તમને ગાવાનું કીધું તો તમે કેટલું ગાયું? આજ મને સામે મળ્યો છે અલબેલ. બોલ. અને હમણાં એમ કીધું હોય 2 જણા બાજા હોય ને ગાળો બોલો, સંત નિવાસથી દોડવું પડે. ભાઈ માપની રાખો, વગર માએ કે અહીં ક્યાં સંભળાય છે? બોલો લો. ચડવું છે, જ્યારે કંઈક શીખવું છે એમાં વાર હંમેશા લાગે છે, શરમ લાગે છે. અને જો ઉતરવું છે તો એમાં કોઈને કાંઈ કરવું પડતું નથી, સટાક લઈને ઉતરી જવાય. હા, તિલકને ચાંદલો કરવો હોય તો વાર લાગી જાય ને, પણ તિલકને ચાંદલો ભૂસવો હોય તો જીગરભાઈ, જો આ જીગરભાઈ ચાંદલો કરી નાખે, તિલકને બેવ કરી નાખે, ચાંદલો કરી નાખે. જો ચાંદલો કરી નાખ જીગરભાઈ આયા, વિચારો લો તમે. પણ ગયા રવિવારે દેખાયા નહીં. મેં કીધું હવે તો ચાંદલો ગયો, તિલક ગયો ને જીગરભાઈ ગયા એવું લાગે છે હવે. પણ આ વખત સભામાં આવ્યા હતા, જો ચાંદલો કરીને આવી ગયા રહી પછી. એટલે આવું છે.
કરતા બહુ વાર લાગે છે, પણ એમાંથી પડવું હોય મોન્ટુભાઈ સભામાં આવતા વાર લાગે, પણ સભામાં બંધ થઈ જવું હોય, 2-4 સભા ગુલ્લી મારી દઈ હોય તો વાર લાગે કઈ? બોલો તો લાગે કઈ? તઈ એમ થાય કે કઈ નહીં, હવે આજે બહુ કામ હતું, થાકી ગયો તો કઈ જવું નહીં, સિવેન હોઈ જા અથવા સાયકલ લઈને જા, આટા માર થોડી વાર ગામમાં, આજે ખાઈને હોઈ જજે કે છે. હે સિવેન, તને ના આવવા દે ને એ આવે, થાય ને એવું કે નહીં? તઈ પાછું એટલે આવું છે. જો ભોયરા ગામના નાજા જોગિયા હતા. કોણ હતા? નાજા જોગિયા. સૌથી પહેલા લાખણકામાં એ રહેતા હતા, લાખણકા ગામની અંદર. પોતે જ્ઞાતિ કરી કોળી પટેલ હતા, પણ ગરીબ હોવા છતાંય સંતોની સેવામાં અતૂટ વિશ્વાસવાળા હતા, શ્રદ્ધાવાળા હતા, અને સત્સંગ રાખવામાં પાછા નીડર હતા. કેવા હતા? નીડર. આપણે નીડર વાતમાં હોઈએ, પણ કઈ વાતમાં હોય? આપણી વાત સાચી ના પડે, ખોટી પડતી હોય, એને સાચી પાડવામાં આપણે નીડર હોઈએ હંમેશા વ્યક્તિ. જુઓ તમે, પરંતુ કોઈ આપણને સાચી વાત કહેતા હોય એને સમજવામાં આપણે ક્યારેય નીડર હોતા, અને એને કારણે જીવનમાં પરિવારની અંદર દુઃખી રહીએ છીએ. એકબીજાની વાતને એકબીજા એક્સેપ્ટ કરતા થઈ જાય તો ઝાઝા બધા જીવનના પ્રશ્નો હલ થઈ જાય. હા, આ નીડર હતા, પણ નીડર કેમાં હતા? સત્સંગની અંદર હતા. કોઈ સત્સંગની મોડી વાત કરે તો નાજા જોગ્યા ક્યારેય સાંભળી શકે નહીં. ભગવાનની મોડી વાત કરે, ભગવાનના સાધુની મોડી વાત કરે, અરે એટલું જ નહીં, ભગવાનના કોઈ સારા ભક્ત હોય અને એની મોડી વાત કરે તો નાજા જોગ્યાના મોઢાથી એ વાત સાંભળી શકાય, એને સામે તરત જવાબ આપે, અથવા ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કીધું કે એને જવાબ ન આપી શકાય એવી આપણને પરિસ્થિતિ લાગતી હોય તો ત્યાંથી શું કરવું? ખસી જવું, ભાગી જવું. પણ ત્યાં ઊભું રહીને એની વાતે વાતમાં હાય હા મિલાવી નહીં. આવા નાજા જોગ્યા હતા. હા, લાખણકા ગામને વિશે રહેતા હતા, અને ત્યાં નાજા જોગ્યા એ ભગવાનના ભક્ત હતા. એને કારણે આજુબાજુમાં ઘણા બધા હરિભક્તો બન્યા. હા, જો આપણે આ હમણાં ગયા, ક્યાં ગયા? લક્ષ સોસાયટીની અંદર ગયા. કનુ કાકાએ મહેનત થોડી કરી, એમના ઘરનાએ મહેનત કરી, તો આપણે ધારતા હતા કે સભા થશે, કેવડી થશે, શું હશે, પણ આપણને કેટલી સફળતા પ્રાપ્ત થઈ. જો મહેનત કરવાવાળા હોય તો થાય ભાઈ. તઈ પછી એટલે આપણે હવે નક્કી કર્યું છે કે મહિનાની અંદર છે ને 2 ભક્તિ યજ્ઞ ગોઠવી જ દેવાના. હા, કોઈ તૈયાર થાય તો વાંધો નહીં, નકર આપણે ગળે ચડીને બેસી જવાનો કે ભાઈ તું ભક્તિ યજ્ઞ કરાય જ. તઈ અને વર્ષની અંદર મેં જોયું કેટલા મહિના આવે? હવે 12 મહિનાની અંદર 2 આપણે સભા મહિને ભક્તિ યજ્ઞ કરીએ તો કેટલા થયા? 24. અને એમાં પાછો દિવાળીનો પ્રસંગ આવે ને કંઈક બીજો એકાદો પ્રસંગ આવે ને એમાં એકાદ 2 પાછા શું થઈ જાય? કેન્સલ થઈ જાય. એટલે રહ્યા કેટલા? બહુ તો 20 કે 22, એનાથી વધારે થાય નહીં. તો તમે આટલા બધા બેઠા છો, આ બધા ઘરમાં એક કરાવો ને તોય વર્ષે એકવાર વારો ન આવે. વિચારો તમે, એટલા પરિવાર આપણે અહીં બેઠા જ. તમે એટલા તો છો જ ને. એક પરિવાર 24 પરિવાર નહીં બેઠા હોય અહીં. તે પછી અને આપણે તો આગ્રહ એવો જ રાખવાનો કે આપણા હરિભક્તો તો આવે જ, પણ આજુબાજુના બધા હોય ને, જે તમારા સંબંધી હોય, એને બોલાવીને ખાસ ભક્તિ યજ્ઞની અંદર લાભ અપાવડાવવાનો. કેમ? આ તો અહીંયા રવિવારે કથા વાર્તા સાંભળવા આવવાના અને સાંભળવાના, પણ બહારના આવીને કથા વાર્તા સાંભળશે, બેસશે, સત્સંગ કરશે, તો એને એવું થશે કે ચાલો આવી અહીં કથા વાર્તા સાંભળવા મળે, ભજન કરવા મળે, તો આપણે મંદિરમાં પણ જઈએ અને જોડાશે સત્સંગમાં. હા, લાખણકાની અંદર નાજા જોગ્યા રહેતા હતા, અને ત્યાં પોતે સત્સંગ કરતા હતા અને બીજાને પણ સત્સંગ કરાવતા હતા. હા, લાખણકા ગામ વિશે વસતા નાજા જોગિયા, સંત સેવા હિત કારણે તજ્યો ઘર
ઘર સંજોગ. સંત દ્રોહી રાજા ત્યાંનો અસુર અતિ ક્રૂર. હરિજન દેખી ખીજવે મતી એની ભરપૂર. મતી એની ભરપૂર. લાખણકા ગામની અંદર નાજા જોગ્યા રહેતા હતા, સત્સંગ કરાવતા હતા, પણ ત્યાંનો રાજા હતો ને એ બરાબર નો શું હતો? સત્સંગનો દ્રોહી હતો. હા, અત્યારે તો આપણે તમારે અને અમારે બહુ જ સાનુકૂળ ભગવાને સમય આપ્યો છે. હા, આપણે ઘેર ભજન કરીએ, ભક્તિ કરીએ, ગામમાં કરીએ, શહેરમાં કરીએ, ગમે ત્યાં કરીએ, કોઈ અત્યારે આપણને રોકવા વાળું નથી. બોલો. અને એ સમયની અંદર તો કેવી પરિસ્થિતિઓ, અને એ સમયમાં જે તમારા વડવાઓએ સત્સંગ રાખ્યા છે એને તો આપણે પગ ધોઈને પાણી પીએ ને તો એના ઋણમાંથી મુક્ત ના થઈ શકીએ એવો એણે સત્સંગ રાખ્યો. વિચારો, સત્સંગ કોઈ જગ્યાએ હતો જ નહીં ત્યારે, અને એની અંદર નવો સંપ્રદાય, નવી રીત, નવી ભાત. કોઈ જગ્યાએ એવું સાંભળ્યું જ નહોતું કે ભાઈઓ ને બહેનોની સભા અલગ હોય, બધા ભેગા બેહીને જ કથા સાંભળવાની, ભેગા બેહીને જ સત્સંગ કરવાનો. કોઈ એવા સાધુ જોયા જ નહોતા કે જે સ્ત્રી અને ધનના ત્યાગી હોય, વ્યસન અને ફેશનથી દૂર રહેતા હોય, એક પાત્રમાં બેસીને જમતા હોય. આવું કાંઈ જોયું જ નહોતું. અને એ વસ્તુ નવી આવે એટલે તો ઓટોમેટિક પ્રોબ્લેમ થાય અને થાય જ. એમાં કંઈક નવું નથી. અને એમાં જે હરિભક્તો જોડાય અને સત્સંગના દ્રઢ નિયમ ધર્મ પાળતા થાય એટલે તરત પરિવારના જનો બધા ભેગા થઈને આવે કે તું હવે કુટુંબની નાતની બહાર. કાં સત્સંગ છોડ, કાં હું છોડ, નાત છોડ. બોલો, બેમાંથી એક જ. હવે નાત છોડે એટલે પાછળ શું હોય? પાછું લપસિંગર તો હોય જ. અને ત્યાર તો એવું નહોતું હમ દો હમારે, ત્યાર તો 10-10ની ટીમ, 12-12ની ટીમ તૈયાર જ હોય. આખી મોકલી દો તો વાંધો આવે. હા, 3 પેઢી પછીના તમે આમ ભાઈઓના ને બહેનોના નામ ભેગા કરો, 10-10, 8-8 તો હોય જ. એટલા તો મિનિમમ. બોલો. હા, એવી પરિસ્થિતિની અંદર જ્યારે એ કુટુંબમાંથી, પરિવાર નાતમાંથી બહાર નીકળે એટલે પાછળ આખા દીકરા દીકરીઓનો શું? લગ્ન કોની સાથે? અત્યારે જેવું થતું નહીં કે જ્યાં દિલ લાગ્યું ત્યાં તરત હાર પહેરાવી દીધા એકબીજાને, એવું. ત્યારે તો જમાનો પણ ચુસ્ત. બોલો, બહુ અઘરી પરિસ્થિતિની અંદર એ સત્સંગ રાખ્યો, એ બહુ અઘરો સત્સંગ રાખ્યો. આ રાજા જોગ્યા, રાજાના રાજ્યની અંદર એટલે કે ગામડાની અંદર રાજાઓ રહેતા હતા. નાના નાના 1-2 ગામના રાજાઓ હોય, કોઈ 10 ગામના હોય, કોઈ 20 ગામના હોય. આવી રીતે બધા નાના નાના ગામડાઓ હોય અને એના રાજાઓ હોય, અને એની નીચે પ્રજાને બધાને રહેવાનું હોય. પણ આ લાખણકામાં રહે પણ ત્યાંનો રાજા એટલો બધો દ્રોહી કે ભગવાનને, ભગવાનના સાધુને જોવે અને પેલો ભૂરાયો થાય. હા, ઘણાને એવું હોય. અમે છે ને લંડન ગયા હતા. ક્યાં? લંડન. તે પછી અમે લંડનમાં ભૂત બહુ, આ છોકરાઓ આજ સવારે જ કહેતા હતા કે સ્વામી અમે ભૂતના મૂવી જોઈએ ને તો કે જ્યાં લંડનના જ ભૂતો હોય. મેં કીધું સૌથી વધારે જો કોઈ કન્ટ્રીમાં ભૂત હોય તો એ હું જાણું છું ત્યાં સુધી લંડનમાં ભૂતો વધારે છે. હાલતા ચાલતા ભૂતો હશે અને મરીન પણ થયેલા. હા, તો અમે લંડનમાં ગયા તો એક કચ્છી હરિભગતના ઘેર રોકાયેલા. હવે એના ભય હતા બીજા, એટલે એ હરિભગત છે ને એ હરિભગત જ, પણ એટલા બધા ખબર નહીં નિયમ ધર્મ પાડતા હશે શું હશે, જે હશે તે. તો અમે પછી સાંજે સભા થઈ એટલે સભાની અંદર ધૂન ચાલુ કરી. અને પેલા ભાઈને એવું કે સ્વામિનારાયણની ધૂન ચાલુ થાય અને એને શું આવે? બોલો, નહીં ડાકલાની જરૂર, નહીં મંત્ર જંત્રની જરૂર, કશી જ જરૂર નહીં. ખાલી તમે સ્વામિનારાયણની ધૂન ચાલુ કરો એટલે એના શરીરની અંદર પ્રેત આવે ને. બોલો, આવું ડેન્જર. મેં તો એવું વિચાર્યું, મેં કીધું અત્યાર સુધી એવું સાંભળ્યું હતું કે સ્વામિનારાયણનું નામ લે એટલે ભૂત ભાગે.
અને આ ભૂત તો જોરદાર છે કે આ ભૂત સ્વામિનારાયણનું નામ લો ને આવે. મેં કીધું આ કોઈ હરિભગત ભૂત બન્યો લાગે છે. હે બોલો, આ વાત ક્યાંથી ચાલતી હતી? ભૂતમાં ચડી ગયા આપણે. હે શેમાંથી? ના એવું ને કંઈક બીજી વાતમાં ચડી ગયો. હા, વડવાઓએ સત્સંગ તો રાખ્યો છે તો બરાબર, પણ ભૂતની વાત ક્યાંથી આવી ગઈ? હવે જ્યાંથી આવી તે જવા દો ને, ચાલો ને ભૂતને ભૂત પાસે. પણ એ ભૂત કહેવાનો મતલબ મારો કે એ ભૂત છે ને એ તરત આવે. કેમ? તો કે એની આગળ મંત્ર બોલો, તમે જંત્ર બોલો અને તરત ભૂત આવે ને. એમ આ રાજાને ભજન ભક્તિ કરો ને એટલે તરત એનો દ્વેષ ચાલુ થાય. આ વાત ચાલતી હતી. હા, જ્યાં સુધી ઘરની અંદર હોય, શાંતિથી બેઠા હોય તો વાંધો ના આવે, પણ જ્યાં સાધુ આવે ને એ નાની અમથી સભા થાય ને કીર્તન ને ભક્તિ થાય, કથાને વાર્તા થાય એટલે રાજાનો દ્રોહ ચાલુ થાય. આ કેવા આપણા નાજા જોગ્યા હરિભક્ત હતા એની 2-3 ચોપાઈઓ ગાઈ લઈએ. બરાબર છે? જય જય શ્રી નાજા ભક્ત પ્યારા, જય જય શ્રી નાજા ભક્ત, જય જય શ્રી નાજા ભક્ત પ્યારા. જય જય શ્રી નાજા ભક્ત પ્યારા. હરિ સંત કે સેવક ન્યારા, હરિ સંત કે સેવક ન્યારા, હરિ સંત કે સેવક ન્યારા, હરિ સંત કે સેવક ન્યારા. લાખણ કામાય ઘર તારું, લાખણ કામાય ઘર તારું. સંત ઉતારા કરતા ભારો, સંત ઉતારા કરતા તારું. હરિ ચર્ચા કીર્તન ઘર માયે, હરિ ચર્ચા કીર્તન હો, હરિ ચર્ચા કીર્તન ઘર માયે, ચર્ચા કીર્તન ઘર માયે. ભક્તજનો મળતા સુખ પાયે, ભક્તજનો મળતા સુખ પાયે. ભક્તજનો મળતા સુખ પાયે. ભક્તજનો મળતા સુખ પાયે. ત્યાંનો રાજા અતિ અભિમાની, ત્યાંનો રાજા અતિ અભિમાની. ત્યાંનો રાજા અતિ અભિમાની, ત્યાંનો રાજા અતિ અભિમાની. સંત દેખી બોલે કટુ વાણી, સંત દેખી બોલે કટુ વાણી. હે સંત દેખી બોલે કટુ વાણી, સંત દેખી બોલે કટુ વાણી. એટલો બધો ત્યાંનો રાજા દ્વેષી હતો. એને કારણે સંતોને જોવે, ભક્તોને જોવે એટલે એના અભિમાનમાં આવીને કેવી વાણી બોલતો હતો? કટુ વાણી, કડવી વાણી. હા, અને આ દુનિયાની અંદર હંમેશા વ્યક્તિને જો સુખી થવું છે તો સારી વાણીનો ઉપયોગ કરે, અને દુઃખી થવું છે તો ખરાબ વાણીનો ઉપયોગ કરે. કહે રાજા ના જાને સંત કાઢ ઘર બાર. હે નાજા, આ મારા લાખણકામાં આવા સત્સંગ બત્સંગ બહુ ચાલશે નહીં. તારે જો રહેવું હોય તો તારા ઘરમાંથી કોને કાઢી મેલ? સાધુને કાઢી મેલ. બોલો. અને એ હરિભક્ત એ સમયની અંદર તમે વિચારો કે અત્યારે જેવું નહોતું કે અહીંથી પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને બીજી જગ્યાએ ઘર રાખી લીધેલા હોય. રાજા એને આશરો આપ્યો હોય, જમીન આપી હોય, ત્યાં જ રહેવાનું હોય, ત્યાં જ ખાવાનું હોય, અને એમાંથી જ એનું ગુજરાન ચલાવવાનું હોય. અને જો એ ઘર બાર છોડે
તો ત્યાંથી પછી પહેરેલા કપડાં અને સામાન લઈને જ નીકળવાનું, બીજું કશું મળે નહીં. આવા સમયની આ વાત છે. હા, નહીં તો તુજને ગામથી દઈશ અમે નિકાર, સુણી વાત ના જો કહે સુણ રે મૂઢ ગમાર. રાજા કે જો અહીં તું આ સત્સંગને બધું છોડીશ તો અહીં તને રહેવા દઈશ, નકર અહીંથી તને શું કરીશ, કાઢી મૂકીશ. અને ત્યારે નાજા જોગ્યા, હમણાં કીધું ને સત્સંગની અંદર કેવા હતા, અડગ નિષ્ઠાવાન હતા, દ્રઢ હતા. અને એને કારણે રાજાની સામે પણ કહી દીધું કે અરે ગમાર મૂરખ, સંત વિના મુજ ઘર નહીં, સંત વિના નહીં સાર. મારા ઘરની અંદર સાધુ ન રહે, મારા ઘરની અંદર સત્સંગ ના થાય, મારા ઘરમાં 2-5 હરિભક્ત આવીને કથાને વાર્તા ન કરે તો એ મારું ઘર મારા માટે ઘર જ નથી. વિચારો લો તમે, કેવી એની સમજણ હશે, કેવો એને સત્સંગ દ્રઢ કર્યો હશે, કેવા ભગવાનને આના જીવનની અંદર પ્રધાન કર્યા હશે. હું કીધું, સંત વિના મુજ ઘર નહીં, સંત વિના નહીં સાર. વિચારો, મારે હું જો સાધુને ના રહેવા દેવાનો હોય, સત્સંગ ના કરવા દેવાનો હોય તો મારે અહીં રહેવાનો કોઈ મતલબ નથી. પેલા રાજાએ કીધું, વિચાર નાજા, અહીંથી કઈ બહાર જઈશ તો ત્યાં જઈ અને બધી પહેલેથી શૂન્યમાંથી સર્જન કરવું પડશે. અહીં તો તને ખાવા માટે ખેતર આપ્યું છે, રહેવા માટે મકાન આપ્યું છે, શાંતિથી પરિવાર રહો છો. એક સત્સંગ છોડવામાં કેટલો ફાયદો છે અને એક સત્સંગને સાધુને રાખવામાં કેટલું નુકસાન છે. બોલો લો, આપણને આવું થયું હોય આપણે શું કરીએ, વિચારો જોઈએ. હે, એવું કહો કે એક બાજુ અમેરિકા છે અને એક બાજુ સત્સંગ. વિવેક ભગતની વાત નહીં હો, વિવેક ભગત તમે માથે ના લઈ લેતા. એક બાજુ અમેરિકા છે ને એક બાજુ શું છે, સત્સંગ છે. બોલ, શું કરવું છે, શું કરીએ આપણે રુદ્ર ભગત? સત્સંગ તો પછી થોડા દાડા પછી કરશું, પણ હમણાં એકવાર હું પહોંચી જઈએ, 6 મહિના પછી ફરી તિલક ચાલુ કરવાનું ચાલુ કરી દેશું. ભગવાન ક્યાં વયા જવાના છે? અમેરિકા જાય પછી પાછું આવવાનું નથી. અને ત્યારે નાજા જોગિયાની કેવી સમજણ હશે, વિચારો જો તમે. ઘર ખેતર ધન જાય ભલે રે, સંત ચરણ રજત જૂન મેરી. ઘર ખેતર ધન સંત ચરણ રજત, હે ઘર ખેતર ધન જાય ભલે રે, સંત ચરણ રજત જૂન મેરી. ઘર કે ધન ધન જાય ભલે રી, સંત ચરણ રજત જૂન મેરી. ગામ તજો પણ શ્યામ ન તજો, ગામ તજો પણ શ્યામ ન હે, તજો, ગામ તજો પણ શ્યામ ન તજો. ગામ તજો પણ શ્યામ ન તજો. સંત સમાગમ નિત્ય જ ભજો, સંત સમાગમ. નિત્ય જ નાજા જોગ્યા કે છે, શું કે છે? ઘર ખેતર ધન ભલે બધું જ જતું રહે, અરે એટલું જ નહીં, પણ આ બધું મારે છોડી દેવું પડે ને અહીંથી નીકળી જવું પડે તો આ બધું છોડીશ, પણ સંતર ચરણ રજત જુન મેરી. સંત ચરણ રજત સંતોના ચરણની રજને નહીં મૂકું. સંતોને તો ક્યાંથી મૂકે, વિચારો તો તમે. શું કે છે? સંત ચરણ રજત જુન મેરી, સંત ચરણ રજત
પછી ગામ તજો પણ શ્યામ ન તજો. ગામ તજો પણ શ્યામ ન તજો. હે જે ગામ તજો પણ શ્યામ ન તજો. ગામ તજો પણ શ્યામ ન તજો. સંત સમાગમ નિત્યજ ભજો. સંત સમાગમ નિત્યજ ભજો. સંત સમાગમ નિત્યજ ભજો. સંત સમાગમ નિત્યજ ભજો. આ બધુંય છોડવા માટે તૈયાર થઈશ એટલું જ નહીં, આ તમારું ગામય છોડી દઈશ, પરંતુ ભગવાનને મૂકીશ, ભગવાનના સાધુને મૂકીશ અને આ સત્સંગને છોડીશ. હા, આવી જ્યારે નિષ્ઠા હોય ત્યારે ભગવાન એનું કેવું કામ કરવા માટે આવે છે જોયો હમણાં થોડી વારમાં. હા, અને ત્યારે પેલા એ કીધું કે કઈ વાંધો નહીં, તા ઉપડ અહીંથી, હવે તને અહીં રહેવા દઉં નહીં. એમ કહી નાજા ભક્ત નિર્ધારા સંત લઈ ચાલ્યા તજી ઘર ને બારા. લાખણ કા મૂકી ચાલ્યા જોગી હરિ ભજનમાં મસ્ત મન ભોગી. હા, ભોગી હતું મન, પણ એનું હતું સત્સંગનું ભોગી હતું, ભગવાનને ભગવાનના સાધુની નિષ્ઠાનું ભોગી હતું. હા, એ નાજા જોગ્યા તો અલમસ્ત થકા સંતોની સાથે જ ત્યાંથી શું કર્યા, નીકળી ગયા. હા, નીકળી ગયા ત્યાંથી, અને ત્યાંથી પછી ચાલતા ચાલતા લાખણકા ગામ છોડી અને પછી ભાદલી ગામની અંદર આવ્યા. કયા ગામમાં આવ્યા? ભાદલી. એ ભાદલીની અંદર ગયા, પણ ત્યાં પણ થોડા સમય રહ્યા, અને ત્યાં સંતો આવે, સત્સંગ થાય, એટલે ત્યાં પણ શાંતિ થઈ. હવે થોડી થોડી વારે ઉચાળા ભરવાના થાય શું થાય આપણું વિચારો જોઈએ. હે, શું થાય? અને શાંતિ ન પામ્યા અને ત્યાંથી પાછા નીકળ્યા અને ચાલતા ચાલતા પછી ભોયરે ગામ આવ્યા. કયા ગામ આવ્યા? ભોયરે ગામ. જસદણની બાજુમાં ભોયરા ગામ આવ્યું છે. આ ભોયરાની અંદર આવ્યા, પણ ત્યાં એવું થયું કે ભોયરાની અંદર ત્યાંનો જે રાજા હતો એને ઘર આપ્યું, ખેડવા માટે ખેતર આપ્યું. ત્યાં પણ એ ધીરે ધીરે એની જિંદગી ગુજારવા લાગ્યા. રોજ ભગવાનનું ભજન કરે, ભક્તિ કરે. પણ આ બધું ત્યાંનો જે રાજા હતો ને એને ગમવા લાગ્યું નહીં. આ ચરિત્રો આપણે જ્યારે જોઈએ ને ત્યારે એવું લાગે કે એ સમયની અંદર ભગવાને સુખી કેવા માણસોને કર્યા હશે, વિચારો. હે, અને આમ હકીકતની અંદર જોઈએ ને, હકીકતની અંદર આપણા શાસ્ત્રના જે અવલોકન પ્રમાણે જોઈએ ને, તો આપણા સાધુઓને અને આપણા હરિભક્તોને સુખિયા કરવા જ અંગ્રેજો આવ્યા હતા આ ભારત દેશની અંદર. હા, જ્યારથી અંગ્રેજો આવ્યા ત્યારથી સાધુઓનો દ્વેષ, માર જે રંજાડતા હતા એ બધું પછી બંધ થયું. જે જ્ઞાતિઓની બહાર મૂકતા હતા સત્સંગીઓને, એ બધું બંધ થયું. જો કુરિવાજો જે હતા એ બધા શું થવા લાગ્યા? બંધ થવા લાગ્યા. હા, અને પછી ધીરે ધીરે સત્સંગની અંદર બધા શું થયા? સુખિયા થયા. બાકી ત્યાં સુધી તો બચારા અત્યાચાર જ ભોગ્યો જ બધાએ. એ ભગવાનના સાધુ હોય તોય ભલે, અને ભગવાનના એકાંતિક હરિભક્ત હોય તોય ભલે. હા, એટલે આવું થયું. પેલાને થયું કે આ સત્સંગ જો આ ધીરે ધીરે એક નાજો કરશે ને તો આમાંથી પાછું બીજો ચાલુ કરશે, અને બીજો કરશે તો ત્રીજો જોડાશે, અને આમ જોડાતા જશે તો મારા રાજ્યની અંદર જે હું બધું આ કરું છું ને એ બધું કંઈ થશે નહીં. અને એટલો બધો એ રાજા ક્રૂર હતો કે એના રાજ્યની અંદર કોઈ બી કામ કોઈ ખોટું કરે અથવા તો કોઈ એનો દ્રોહ કરે એટલે એ વ્યક્તિના ઢીચણ જ ભાંગી નાખવાના. હું ભાંગી નાખવાના? ઢીચણ. કોરિયા જેવો રાજા હતો. કોરિયા ને આપણે તે દાડે પેલો કોરિયાન ને. હા, બોલો. ઢીચણ ભાંગીને પછી જેલમાં પૂરી દેવાનો, અને પછી એને રજડતો રાખવાનો. દુઃખી થાય, હેરાન થાય, પરેશાન થાય. ખાવાનું એને નાખ્યા હોય, ખાઈ લેવાનું. ઊભો તો થઈ કે જ એમ ન હોય. કેમ? ઢીચણ ભાંગી નાખ્યા હોય. બોલો, આવી રીતે જિંદગી પૂરી કરવાની. અને ત્યાં કોણ ગયા છે? નાજા
જોગ્યા ગયા છે. વિચારો લો તમે. જય જય શ્રી નાજા ભક્ત સુજાના, શ્રી હરિ ચરણે પ્રીતિ અમાના, ભોયરા માહે રાજા ક્રૂરા, સત્સંગીના એ તો અસુરા. હા, પેલો દ્વેષી હતો ને આ અસુરા, અસુર હતો. બોલો. અને મેં કીધું ને એમ પછી ઢીચણો બધાના ભાંગે અને પછી આ સત્સંગના નાજા જોગ્યા ધીરે ધીરે આગળ વધતા ગયા. એટલે એક દિવસ ત્યાંના રાજાએ નાજા જોગ્યાને બોલાવ્યા અને કીધું કે જો તું આ ભજન કરેશ, ભક્તિ કરેશ, આ કોનું કરેશ? ત્યારે નાજા જોગ્યાએ કીધું કે આ જ પ્રગટ પ્રમાણ, આ પૃથ્વી પર હાલતા ચાલતા ભગવાન સ્વામિનારાયણ છે અને એ સ્વામિનારાયણનું હું શું કરું છું? ભજન કરું છું. આજ મને સદાચાર એણે શીખવાડ્યો છે. આજ મને સાચું જીવન કેવું હોય એને જીવતા શીખવાડ્યું છે. અને એટલું જ નહીં, એના સાધુએ મને વર્તમાન પાડતો કર્યો છે. મનુષ્યનું જે સાચું જીવન હોય એને જીવતા મને આ સત્સંગે શીખવાડ્યું છે. માટે હું આ સત્સંગને તો ક્યારેય છોડી શકીશ નહીં. અને ત્યારે ત્યાંના રાજાએ કીધું કે જો તું આવું બધું કહેશ તો તારા ભગવાન તો સાચા જ હશે ને? કે હા, મારા ભગવાન કેવા છે? સાચા છે. અને ત્યારે ત્યાંના રાજાએ કીધું કે તારા જો ભગવાન સાચા હોય તો કાલ સવાર સુધીમાં મને અહીંયા દર્શન આપવા આવવા જોઈએ. અને જો ન આવ્યા તો તારા શું ભાંગી જશે? જેલમાં તો અત્યારે પૂરું જ છું. પણ જો સવાર સુધીમાં ના આવ્યા તારા ભગવાન, તું કહેશ ને તારા ભગવાન હાલતા છે, ચાલતા છે, સાંભળે છે, પ્રાર્થનાઓને પૂર્ણ કરે છે, તો જો તારા ભગવાન સાચા હોય તો સવાર સુધીમાં ક્યાં જોઈએ? અહીં ભોંયરામાં જોઈએ. ભોંયરામાં એટલે નીચે બેઝમેન્ટમાં નહીં, ભોંયરા ગામમાં જોઈએ એમ. હા. અને જો સવાર સુધીમાં ન આવ્યા તો સવારે શું તૈયારી રાખવાની? હવે શું પરિસ્થિતિ થાય? સાચું કહું, આમ લો, હું તો સાચું કહી દઉં ભાઈ. આપણી તો એટલી બધી નિષ્ઠા ડગક મગક તો થઈ જ જાય. થોડી વાર તો ખાડું આવશે કે ના આવ્યા તો સવારે ઢીચણ હાજર રહેશે નહીં. બોલો. પણ નાજા જોગ્યાની એવી દ્રઢ નિષ્ઠા હતી, એના હૃદયની અંદર એવી ભગવાન પ્રત્યેના ભરોસાવાળી ભક્તિ હતી. એને કારણે હસતા મોઢે નાજા જોગ્યા તે દિવસે જેલમાં ગયા. સાંજનો સમય થયો, ભગવાન સ્વામિનારાયણનો મંત્ર જાપ એક પછી એક માળાનો મણકો ફરતો જાય અને સ્વામિનારાયણ 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 ભજન થતું જાય. અને આ દુનિયાની અંદર સૌથી મોટામાં મોટો જો કોઈ આધાર હોય આપણો, હા, આ દુનિયાની અંદર ગમે એવું દુઃખ આવી જાય, ગમે એવી પરિસ્થિતિઓ આવી જાય, અને પરિસ્થિતિઓમાંથી જ્યારે આપણે હચમચી જઈએ ત્યારે એની અંદર બેલેન્સ રાખવા માટેનું જો કોઈ સાધન હોય ને તો એ છે એક ભગવાનનો દ્રઢ આશરો અને એક ભગવાનના સત્પુરુષની દ્રઢ શરણાગતિ. હા, આ બે જેના જીવનની અંદર આવી જાય એના જીવનની અંદર ભગવાનને કામ કરવા માટે આવવું પડે ને આવવું જ પડે. હા, પણ આ બે વસ્તુ દ્રઢ થઈ જવી જોઈએ. આજ નાજા જોગ્યા અંદર ગયા છે ને એ ભક્તિ કરે છે, ભજન કરે છે. અને ત્યાંનો રાજા અહંકાર ને અભિમાનને કારણે આજ ભગવાનના ભક્તનો દ્રોહ કરવા માટે તૈયાર થયો. વિચારો. અને દ્રોહ ક્યારે કોઈનો સગો થતો નથી. અને એ દ્રોહ થાય ક્યારે? જીવનની અંદર અભિમાન આવે ત્યારે જ થાય, અહંકાર આવે ત્યારે જ થાય. હા, અહંકાર વસ્તુ એવી છે કે માણસના જીવનની અંદર કરેલા સુકૃતને બાળતા વાર નથી લાગતી. જેમ હમણાં આપણે ગયા સભામાં કે એની આગળની સભામાં વાત કરી તે ભગવાનના નામનો મંત્ર જાપ કરીએ તો કરેલા જન્મો જન્મના પાપનો ઢગલો પણ બળતા વાર લાગતી નથી. એમ અહંકાર ને અભિમાન જેના જીવનની અંદર આવી જાય છે એના જીવનમાંથી સદગુણોને બળીને જતા પણ વાર લાગતી નથી.
અને અહંકાર અભિમાન તો કેટલું કરાવડે. ભગવાનને ભગવાનના સાધુ પાસે પણ અહંકાર ને અભિમાન આવે એટલે એને એ પણ ન્યૂન લાગવા લાગે. વિચારો, એને એમ થાય કે મારા ભગવાન અથવા ભગવાનના સાધુ વખાણ કરે તો મારી કિંમત થઈ કહેવાય, નકર કિંમત થઈ કહેવાય નહીં. વિચારો લો. હા, એક છે ને યુનાનની અંદર આહિસ બાયડિસ નામના એક વ્યક્તિ હતો. કેવું નામ છે? આહિસ બાયડિસ એવું નામ હતું એનું. આપણને તો નામ યાદ રાખવું હોય તો એ રહે નહીં. એ વ્યક્તિ હતો ને એની પાસે જમીન બહુ બધી હતી અને એડિકાની અંદર રહેતો હતો. એની અંદર યુનાનની અંદર એક કોઈ ટાપુ હશે કે એનું શું કહેવાય, નાનું એક શહેર હશે એની અંદર. હવે એ ત્યાં રહેતો હતો એટલે એની જમીન છે ને 1000 વીઘા કે 1500 વીઘા કેટલી હશે કે જે કોઈ સિટીની અંદર નથી. એટલી જમીન કોની પાસે હતી? આ જે પેલો વ્યક્તિ હતો ને એની જોડે. આપણે બહુ ફરીને નામ એનું લેવું નહીં. આહિસ બાયડિસ. જો યાદ રહી ગયો તમને તો તુષારભાઈ? હા, તો એ જે આહિસ બાયડિસ હતો એને આમ રોજ અહંકાર કે આ શહેરની અંદર કોઈ જોડે જમીન નહીં, એટલી જમીન કોની જોડે? મારી જોડે. એટલે કોઈ બી માણસ આવે ને એટલે સૌથી પહેલા આમ પૂછે કે આ શહેરની અંદર તમે જોયું? તો કે હા જોયું ને. સૌથી વધારે જમીન કોની ખબર છે? તો કે ના, આપણી જોઈને બીજા કોઈની હોતી હશે? બોલો, કેટલી વીઘા છે ખબર છે? તો કે ના, આટલી વીઘા. ઓહો, આટલી બધી? પેલો બી વ્યક્તિ આવે ને કોઈ બી તરત અચંબામાં જ પડી જાય. અને જેમ જેમ બધા વખાણ કરતા જાય એમ એમ આનો શું થાય? અહંકાર છે ને એ શું થતો જાય? વધતો જાય. હા, એની અંદર એક દિવસ ત્યાંના સૂફી સંત હતા, સુકરાત. કોણ હતા? સુકરાત એમનું નામ હતું. એ સુકરાત પાસે ગયા એટલે સુકરાતે આને જોયો ને એટલે ખબર પડી ગઈ કે હાલતું ચાલતું ફરતું અભિમાનનું પૂતળું આજ મારા આશ્રમમાં આવી ગયું છે. એટલે પછી સુકરાતે તો બેઠા એટલે પેલા ભાઈએ કીધું કે મહાત્મા મને ઓળખો છો? અરે તમને તો ઓળખું જ ને. શું નામ? આ બધાને યાદ રહી ગયો. જો ઇંગ્લિશ મીડિયમ વાળા ને એટલે. હા, પછી તો ધીરે રહીને આમ કોલર ઊંચો કર્યો. નામ તો મારું તમે જાણો છો, મારું કામ જાણો છો? સુકરાત કે હું કોઈના કામ જાણવા માટે અહીં સંત થયો નથી. અરે મહાત્મા, એટલી તો ખબર હોવી જોઈએ કે આ શહેરની અંદર આટલી વ્યક્તિઓ રહે છે. કોણ વધારે સુખી છે, કોણ દુઃખી છે, કોણ મિડલ ક્લાસ છે. કારણ કે ગમે ત્યારે અહીંયા તમારે સેવાની જરૂર પડે, પંખો જોઈતો હોય, એલઈડી જોઈતી હોય, એસી જોઈતી હોય, અરે સીલિંગ જોઈતી હોય, તો તમને એટલી તો ખબર હોવી જોઈએ કે આને સીલિંગ કહેવા જેવું છે, આને એલઈડી કહેવા જેવું છે, આને એસી આપવા જેવું છે. તમને જો ખબર જ નહીં હોય, ભાઈ નહીં આપવું આપણે હવે કોઈને. હે બોલો, તો પછી આપણે શું કરશો તમે? એટલે સુકરાતે કીધું કે તમે કેટલા અમીર છો? એટલે એણે ધીરે રહીને કીધું કે આ શહેરમાં કોઈ પાસે જમીન નહીં. એટલી જમીન કોની પાસે છે? આ બંદા પાસે છે. ક્યારેક કંઈક જરૂર હોય તો આપણને કહેજો. એટલે સુકરાતે ધીરે રહીને એનો શિષ્ય હતો ને એને બોલાવ્યો. બેટા, આપણે ત્યાં પેલો વર્લ્ડનો નકશો છે ને લઈને આવીને મારી જોડે અહીં. એટલે આખી દુનિયાનો નકશો હતો ને એ લઈને પેલો છોકરો આવ્યો, એનો શિષ્ય જોયા છે એ આવીને પછી પેલો આમ વાળેલો હતો ને એટલે આમ લાંબો કર્યો. શું કર્યો? લાંબો કર્યો. લાંબો કર્યો ને એટલે લાંબો કરીને પછી કીધું કે ભાઈ, આ આખી દુનિયાનો શું છે? નકશો. એની અંદર આપણું યુનાન ક્યાં છે બતાવો જોઈએ મને આમાં. શું કીધું? આપણું યુનાન ક્યાં છે એ મને બતાવે તો. એટલે પછી પેલા એ જોયું એટલે જોઈને કીધું કે આ નાનું અમથું શું છે? આ યુનાન છે. યુનાન બતાવ્યું ને પછી ધીરે રહીને કીધું એની અંદર આપણું આ એડિકા ક્યાં છે? આપણું શહેર જે આપણે રહીએ છીએ ને એ બતાવે મને. એટલે એડિકા તો પેલા આમ આમ જામ પેલા ચશ્મા બસમાં ચડાયા હશે 2-3 લાખ ખબર નહીં. અને પછી આમ બહુ જોયું ને તો એક નાના આમથા ટપકાની બાજુમાં શું લખ્યું હતું? એડિકા.
એટલે એડિકા બતાવ્યું કે આ એડિકા રહ્યું. એટલે ધીરે રહીને શુક્રાતે કીધું, હવે આ એડિકાની અંદર તારી જમીન બતાવી ને મને. શું કીધું? આની અંદર તારી જે જમીન છે ને, તું કહેશ કે ઓહો મારી જોડે આટલા વીઘા જમીન છે, આટલો જમીનદાર હું માલિક છું, તો એની અંદર આ તારી જમીન છે ને એ મને બતાય. અરે મહાત્મા, તમે ગાંડા થયા છો? આ દુનિયાનો નકશો છે. દુનિયાના નકશાની અંદર આપણું ક્યાં નાનો અમથો દેશ, દેશની અંદર નાનો અમથો આપણું શહેર, અને એમાં મારી જમીન દેખાતી હશે? ત્યારે પેલા સુકરાત મહાત્માએ કીધું કે બસ દીકરા, આટલું જ સમજવાનું છે, આ દુનિયાની અંદર તારી પાસે જમીન છે ને એના કરતાં લાખો ને હજારો વીઘા ઘણા પાસે જમીન હશે, પણ આ અહંકાર રૂપી તે જે માથે ટોપલો ઓઢી લીધેલો છે ને, એ તારી જમીનનું સુખય નહીં આવવા દે અને તારા જીવનનું સુખય નહીં આવવા દે. માટે અહંકાર છોડ અને શાંતિથી સામાન્ય વ્યક્તિ થઈને જીવન જીવ. અને ત્યારે પેલાને ખબર પડી કે ઓહો, હું જે માનું છું એવું આ દુનિયામાં કાંઈ છે નહીં. હા, આપણને સત્સંગની અંદર આવું જ ક્યારેક ક્યારેક થતું હોય. મને સારું બોલતા થોડું આવડી ગયું હોય, એમાં પાછું કનુ કાકા આવીને કહી જાય ભક્તિ યજ્ઞની અંદર બધાએ બહુ વખાણ કર્યા હો, બહુ સારી કથા થઈ, સારી ધૂન થઈ, ભજન થયું. મને એમ થાય કે આ હા, આપણા જેવું કોઈ બોલતા આવડે, પણ 5 જણા બીજા સાંભળીએ ત્યારે આપણને એમ થાય કે આપણે તો કાંઈ છીએ નહીં. બોલો લો, આપણને એમ થાય હું નિયમ પાડું છું, ધર્મ પાડું છું, હું તો બહુ સારો એકાંતિક ભક્ત છું, પણ કોઈ બીજા એવા સારા એકાંતિક ભક્તને જોઈએ તો ખબર પડે કે આપણે તો આના માયલા કંઈ છીએ. બોલો લો, થોડી ઘણી સેવા કરી દેતા હોય અને એ બધી સેવા આપણે આમ રાખતા હોય કે જો આપણે આટથી આટલી સેવા થઈ, પણ આપણે પછી કોકને જોઈએ કે આપણા કરતાં મોટી મોટી સેવા કરવા વાળો હોય, એની અંદર આપણી સેવા જોઈએ તો શું થાય? બોલો. પણ જ્યાં સુધી આપણી વિશાળ દ્રષ્ટિ નથી થતી ત્યાં સુધી આપણી સંકુચિત દ્રષ્ટિ આપણને અહંકાર છોડવા દેતી નથી. આજે આ પણ ભોયરાના રાજાને અહંકારે બાંધ્યા છે કે આ હા, મારા રાજ્યની અંદર આજ આ ભજન કરે છે, ભક્તિ કરે છે, આજ હું જોઈ લઉં એનો ભગવાન સાચો છે કે ખોટો છે. અને ત્યારે અંદર બેઠા બેઠા નાજા જોગ્યા ભગવાનનું ભજન કરે છે, અને ભજનની ભક્તિની તાકાત ભગવાન શ્રી હરિ વિસનગરની અંદર હતા. ક્યાં હતા? હવે વિસનગર ક્યાં આવ્યું અને ક્યાં જસદણ આવ્યું? વિચારો. હવે રાતમાં એમાં થોડી કઈ કારો હતી કે તું તારે 140 ઉપર ને 120 ઉપર દબાઈ દે ચપલું, હમણાં 6 કલાક કે 2 કલાક 4 કલાકમાં ક્યાં પહોંચી જઈએ? પોયરા. બોલો, એવું જ કંઈ હતું નહીં. ઘોડા ઉપર ભગવાન શ્રી હરિ બેસી અને નીકળ્યા. ભક્ત નિવારે ધાંગત રેથી ધાયા શ્રી હરિ વેગ, વિસનગર થી ભોય રે આવ્યા પ્રાણી પ્રેગ. ભોગાવો નદી ઓળંગીને પહોંચ્યા પ્રભાતે જ્યાય, નાજા કેરે દ્વાર પરે ઉભા શ્રી હરિરાય. ભગવાન શ્રી હરિ રાતો રાત ત્યાંથી નીકળ્યા અને ઘોડી ઉપર બેસીને ભગવાન શ્રી હરિ ભોગાવાને નદીને ઓળંગી. અને સવારનો હજુ પ્રભાત ન થાય, વહેલી સવાર હતી, ત્યાં તો મહારાજ દિવ્ય રૂપે નાજા જોગ્યાને જેલની બહાર દર્શન આપ્યા. નાજા, અને નાજાનો ઊંઘ આવે રાત્રે ભાઈ? હું તમે હોય તો આપણને ન આવે, તે પછી ત્યાં તો ભગવાન જ યાદ આવે, પછી કોઈ યાદ આવે નહીં. એટલે ભગવાનને યાદ કરતા હતા. જ્યાં આંખ ખોલીને જોયું ત્યાં તો મહારાજના દર્શન થયા. મહારાજના દર્શન થતાની સાથે નાજા જોગ્યાએ 2 હાથ જોડ્યા. પ્રભુ, અત્યારે મારે દર્શનની જરૂર નથી. કોને દર્શનની જરૂર છે? રાજાને હાલો જઈને જાઓ વહેલા. અને વહેલી સવારમાં ભગવાન શ્રી હરિએ રાજમહેલની અંદર ગયા. હાથની અંદર સોટી લઈને ગયા હતા. શું લઈને ગયા હતા? સોટી. સોટી અડાડી રાજાને. ઊંઘતા હતા ને રાજા, ત્યાં જઈને સોટી અડાડીને જાગ્યા. રાજા જાગ્યા, જોયું કોણ? તો કે હું નાજા જોગ્યાનો કોણ છું? ભગવાન.
નાજા જોગ્યાના ભગવાન, હા હું નાજા જોગ્યાનો ભગવાન, એ ક્રૂર, આ તું બધાના ઢીચણ ભાંગે છે, આ તું પાપ કરે છે, કયા ભવે ભોગવીશ. યમપુરીના દુઃખ બહુ અઘરા હોય છે અને ત્યારે એ દુઃખની અંદર જઈશ, કોઈ તારી સહાય કરવા આવશે? આ તું અહંકાર ને તારા મદની અંદર આજ ફાલો ફૂલો છું, પણ કાલ હાવ દાસનો દાસ બની જઈશ એવી જિંદગી તારે જીવવાના વારા આવશે. અને ત્યાં તો પેલો તો બેડમાં હોતો હતો ને ભાઈ, 5-25 સેવકો આજુબાજુમાં હોય, બોલે ને તરત હાજર થતા હોય, એને એવું થાય કે આવું થાય એવું તઈ એને તો સુખ જ દેખાતું હોય ને આ દુઃખ ક્યાંથી આવે? અને પેલા રાજાએ કીધું કે સ્વામિનારાયણ, આ તમારી બધી વાતો તમારી પાસે રાખો, મારે આ બધી વાતોની જરૂર નથી. અને જ્યાં આવું કીધું ને ભગવાને ચપટી વગાડી. શું વગાડી? ચપટી વગાડી ને ત્યાં તો સીધો જમપુરીમાં રાજા. ક્યાં? જમપુરીમાં. અને જમપુરીમાં ગયો ને મારે જમ ત્યાં અને ઉછળે બેડમાં. બોલો લો. હા, મને ક્યારેક ક્યારેક એવું થાય હાળું ભગવાન આવો કંઈક થોડુંક તો આપવું તું યાર, હાવ આપું. નકરી પ્રાર્થના જ કર્યા કરવાની હાથ જોડીને, મહારાજ કંઈક દયા કરજો, દયા કરજો. એકાદી ચપટી વગાડે તો કેટલું કામ થઈ જાય આપણું, વિચારો તો. તઈ પણ ભગવાન આપણને ના આપે એ જ સારું, કારણ કે આપણને અભિમાન અહંકાર ક્યારે આવી જાય એનું કાંઈ નક્કી. એના કરતાં દાસના દાસ થઈને જે રહે, સત્સંગમાં ભક્તિ તેની ભલી માનીશ રાચી સેના. ભલે આપણી પાસે બહુ જાઓ ને જલાલી ના હોય, પણ દાસત્વની ભક્તિ હોય ને તો ભગવાન આપણી ભક્તિમાં રાચી જાય. હા, એવો ઉછાળો ભગવાને ધીરે રહીને ફરીને એક લાકડી મારીને ત્યાં પાછો ક્યાં આવી ગયો રાજા? શરીરમાં આવ્યો અને બેડમાં હોતો હતો ને ગોદડું એક બાજુ પડ્યું હતું, ગાદલાની ચાદર એક બાજુ પડી હતી, ઓશીકું તો નીચે જ પડી ગયું હતું. હા, અને રાજા અડધો ઉપર ને અડધો નીચે. જ્યાં જાગીને આમ ઊંચું કરીને જોયું તો પગ નીચે લબડી ગયા હતા અને માથું ક્યાં હતું? બેડ ઉપર. અને સામે કોણ ઉભા હતા? ભગવાન. સીધો જઈને ક્યાં પડ્યો? પગમાં પડ્યો. એ પ્રભુ, હું ભૂલ્યો. હવે મને માફ કરો, હવે હું શું કરું? બસ કશું નહીં, અત્યાર સુધીમાં જેટલા તે આ નિર્દોષ વ્યક્તિઓને મારીને ઢીચણ ભાંગ્યા છે ને બધાને મુક્ત કર અને બધાને પોતપોતાના ઘેર જવા દે, અને આજ પછી આવું ક્યારેય કરીશ નહીં. અને પછી એણે હાથ જોડીને બધાને ત્યાંથી સીધા જઈને સૌથી પહેલા કોને છોડ્યા? નાજા જોગ્યાને છોડ્યા કે ભાઈ તારો ભગવાને સાચો અને તુંય સાચો. હા, હજુ કળ ઉતરતી ત્યારે નાજા જોગ્યા કીધું હાજે જઈને આયોડેક્સ લગાવજો બરાબર, નકર 2-3 દાડા સુધી હોજા ઉતરશે નહીં. બોલો લો. અહંકાર ને અભિમાન જ્યારે જીવનમાંથી જાય, ભક્તિ જીવનમાં આવે ત્યારે ગમે એવો અહંકારી વ્યક્તિ હોય, કપટી વ્યક્તિ હોય, દ્વેષી વ્યક્તિ હોય, એ પણ શું બને છે? ભગવાનનો ભક્ત બને છે. એવી સાગરની અંદર વાત આવી અને એ પ્રમાણેનું આજે આ ચરિત્ર આવ્યું. બસ ભગવાનના ચરણોમાં આજે પ્રાર્થના કરીએ કે અમારી ભક્તિ, અમારી જીવનની અંદર જે કાંઈ દિવસો રહ્યા હોય એની અંદર તમારી નિષ્ઠા, સંતોનો મહિમા દિન પ્રતિદિન હે પ્રભુ નાજા જોગ્યાની જેમ વધતો જાય. આ લોયાધામ પરિવારની અંદર એ નિષ્ઠાથી ભક્તિથી જોડાય અને મહારાજ તમને જેવા છો એવા જાણી ઓળખી તમારી નિષ્ઠા દ્રઢ કરી અને છેલ્લા શ્વાસ લેવાય ત્યારે તમે અને તમારા મુક્તો આવીને અમારી સામે ઊભા હોય એવું મારું જીવન બને એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી આજની સભા અત્યારે અહીંયા પૂર્ણ કરીએ. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.